મુદ્દાઓ પર આપણે સતત ચર્ચા કરવી છે। અમારા ફિલ્ડ પર જે સહયોગીઓ છે એમની પાસે પણ જઈએ। રોનક, આપની સાથે નેતા હાજર છે, પૂછો એમને કેટલા આશ્વસ્ત છે અત્યારે? જી બિલકુલ થી થોડીક જ વારમાં જ્યારે મતગણતરી શરૂ થશે તે પહેલા જે ઉમેદવાર છે તેઓ ધીરે ધીરે કાઉન્ટિંગ સેન્ટર પહોંચી રહ્યા છે। તે પહેલા અમદાવાદ પૂર્વથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હસમુખ પટેલ સાથે છે, તેમની સાથે વાત કરીશું। હસમુખભાઈ, આજે મને યાદ છે શરૂઆતથી લઈને અત્યાર સુધીનો સફર કઈ રીતે હવે જીતનું જે આશ્વસ્ત છો આપ અને કઈ રીતે? હું જીત માટે સંપૂર્ણ આશ્વસ્ત છું। એ એટલા માટે કે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન મેં જોયું છે કે સમગ્ર મતદારોનો મૂડ નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાનો હતો। એટલે આ સમગ્ર ચૂંટણી મેં મતદારોનું જે મન કર્યું છે એ જોતા એવું કહી શકું કે છેલ્લા 10 વર્ષનું મોદીજીનું કામ અને ભગવાન શ્રી રામનું નામ આ મુદ્દા આધારિત મતદારોએ મતદાન કર્યું છે। અને મને વિશ્વાસ છે કે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબે જે લક્ષ્યાંક આપ્યો છે 5 લાખની લીડનો, એ 5 લાખના કરતાં પણ વધુ માર્જિનથી આ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે। માર્જિનની વાત આપણે કરી ત્યારે મને યાદ આવે છે કે જ્યારે રિવરફ્રન્ટનો કાર્યક્રમ હોય ત્યારે પ્રદેશ પ્રમુખની વાત હોય કે પછી નરોડાનો કાર્યક્રમ હોય ત્યાં અમિત શાહે જે કરેલી વાત હોય, એક અલગથી સીટનું આપનું આકલન કરવામાં આવ્યું અને જે પ્રમાણે CR પાટીલે કહ્યું હતું 7 લાખથી વધુની લીડ, અમિત શાહે કીધું હતું 8 લાખથી વધુની લીડ। હવે આપ ફાઇનલ આંકડો શું કહી રહ્યા છો જ્યારે હવે થોડીક જ વારમાં પિક્ચર ક્લિયર થશે? સાચી વાત છે, અમારું લક્ષ્યાંક હતું 7 લાખના માર્જિનથી જીતવાનું, પણ ગરમીએ વિલનનું કામ કર્યું। મતદારોમાં ક્યાંક હીટવેવની અસર થઈ અને મારી સીટનું જે મતદાન અપેક્ષિત હતું 62 થી 65% એ 55ની અંદર રહ્યું। એટલે મતદાન ઓછું થયાના લીધે મારી લીડમાં ક્યાંક અમારા લક્ષ્યાંકમાં ક્યાંક ઘટાડો થાય તો થાય, પરંતુ અમારો જે પાર્ટીનો લક્ષ્યાંક છે 5 લાખ કે પાર, એ તો અચૂક અમે મેળવીશું। ધન્યવાદ। આ છે ઉમેદવાર હસમુખ પટેલ કે જેઓ કહી રહ્યા છે ગરમી ચોક્કસથી એક કારણ બની છે, પરંતુ જે 5 લાખથી વધુ લીડનો લક્ષ્યાંક છે તે મળશે અને તે જ પ્રકારે અત્યારે આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે।